પોતાનું સાધારણીકરણ કરી નાખે કે હું તમારા જેવો જ છું, તમારાથી ભિન્ન નથી. તમે હસો, હું તમારી સાથે હસું. તમે રૂઓ, તમારી સાથે હું રમું. તમે રમો, તમારી સાથે હું નાચું. શ્રુતિઓએ ઈશ્વરને મુખ્યત્વે દ્રષ્ટા કીધી છે. દૂર બેઠી બેઠી એ દ્રષ્ટા છે, મહાચેતના, એ મહાસત્તા. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. તો ઈશ્વર કેવા છે? શાંતાકારમ. ઈશ્વર શાંત છે. શાંત કોને કહેવાય? કે જેમાં કોઈ પણ પ્રકારની ચેષ્ટા ન હોય, કોઈ પણ પ્રકારની ક્રિયા ન હોય, કોઈ પણ પ્રકારની ચેષ્ટા ન હોય, એને શાંત કહેવાય. અને શ્રુતિઓએ, શાસ્ત્રોએ ઈશ્વર માટે શું શબ્દ અહીંયા વાપર્યો છે? શાંતાકારમ. ઈશ્વર શાંત છે, એમાં ચેષ્ટા નથી. એ દૂર બેઠા બેઠા આપણને જોયા રાખે. આપણે હસીએ તોય દૂર બેઠા બેઠા જુએ, આપણે રોઈએ તોય દૂર બેઠા બેઠા જુએ. અને ગોપીઓનો ભાવ શું છે? એક ભક્તનો ભાવ શું છે? અમને એવો ઈશ્વર ન જોઈએ જે ખાલી દૂર બેઠા બેઠા અમને જુએ. અમે હસીએ તોય ઉપર બેઠો બેઠો જોયા રાખે, અમે રોઈએ તોય ઉપર બેઠો બેઠો જોયા રાખે. ગોપી ભાવ ક્યાં હે? ભક્ત ભાવ ક્યાં હે? અમને એવો દ્રષ્ટા ઈશ્વર ન જોઈએ, અમને તો એવો ઈશ્વર જોઈએ. અમે હસીએ તો અમારી હારે હસે, અમે રોઈએ તો અમારી હારે રૂએ, અમે રાસ રમીએ તો અમારી હારે રાસ રમે. એવો સગુણ સાકાર નંદ નંદન યશોદા નંદન શ્રી કૃષ્ણ અમને જોઈએ. અમે જમીએ તો અમારી હારે જમવા બેહી જાય. પેલો ભોગ ઠાકરને લગાવું ને પછી હું જમું. અમને એવો ઈશ્વર જોઈએ. પોતાનું સાધારણીકરણ કરી નાખે એ ઘટનાનું નામ છે અવતાર. પોતાની વિશિષ્ટતાને છુપાવે, પોતાની મહાનતાને છુપાવે, પોતાની વિશેષતાને છુપાવે અને પોતાનું સાધારણ, કે હું એક સામાન્ય જન છું, સામાન્ય વ્યક્તિ છું, સામાન્ય મનુષ્ય છું, એની જેમ મારીને તમારી હારે લીલા કરવા પ્રભુ અવતરે. એ ઘટનાનું નામ અવતાર. અને તમે જોજો બાપુ, સામૈયા થતા હોય ને, સંતોના સામૈયા, તમને બધાને અનુભવ હોય ને, ગામો ગામ જાઓ, સંતોના સુંદર મજાના સામૈયા થાય. પછી ઓલી નનકડી દીકરી હોય, માથે કળશ ઉપાડ્યો હોય, નાનકડી દીકરી હોય, 7 વર્ષની, 8 વર્ષની, 5 વર્ષની, એનાથી હચવાઈની એવો ઘાઘરો પહેર્યો હોય. બિચારી એટલી દીકરી હોય, હચવાઈની એવડો લાંબો ઘાઘરો હોય, માથે કળશ હોય. અને પછી સંતો આવે તો ગોર મહારાજ એમ કે બેટા બાપુને ચાંદલો કર. હવે બાપુ 6 ફૂટના હોય અને ઓલી દીકરી અવડીકડી હોય, એક હાથે કળશ પડી હોય, કળશ પાછો પડે નહીં એની એને બીક હોય. આમથી આમ થાય ને પછી ઓલા કંકુનો વાટકો હોય, એ મોર બાપા કે બેટા આ આંગળી નાખ. પછી ઈ કંકુ વાળી આંગળી લે અને આમ કરવા જાય તો ઈ બાપુને પૂગે? હે બાપુ? ઈ ન પહોંચે. પછી આમ કળ આમ ખેંચાતી હોય. અને પછી સંતોનો ભાવ ઉભરાઈ આવે કે આ નાનકડું બાળક મને નહીં આંબી શકે. તો શું કરે? બાપુ પોતે થોડાક વાંકા વળી જાય. બાપુ થોડેક સંતો હોય પોતે વાંકા વળી જાય અને પછી પોતાનું લલાટ છે એ એના સમકક્ષ લાવે એટલા વાંકા વળી જાય. પછી દીકરી એને ચાંદલો કરે, તિલક કરે, અક્ષત, આ બધી ફૂલમાળ, આ બધું થાય. કહેવાનો અર્થ શું? કે મારી બેટા તું મને નહીં પહોંચી શકતો કાંઈ વાંધો નહીં, હું તારા સ્તર પર આવી જાઉં છું. એમ હરી પણ મને ને તમને કહેતો હોય કે તારામાં કદાચ શક્તિ ન હોય મારા સુધી પહોંચવાની, તો કાંઈ વાંધો નહીં, હું તારા જેવો થઈને તારી પાસે આવી જાઉં છું. તારામાં કદાચ એ સામર્થ્ય ન હોય, તારામાં કદાચ એ યોગ્યતા ન હોય કે મારી આ વિરાટ ચેતનાને તું આંબી શકે, તો કાંઈ વાંધો નહીં, હું તારા જેવો થઈને તારી પાસે આવીને રહું છું. આ અવતારની ઘટના છે.